સાબરડેરી ખાતે જે ગત સોમવારે જે બનાવ બનેલો એ અનુસંધાને સાબરડેરી ઉપર મુકામે જે હાજર પીઆઈ ચૌધરી સાહેબે જે ખેડૂતોના સામે જે ફરિયાદ આપેલી એ ફરિયાદ અનુસંધાને કેટલાક ખેડૂતો પશુપાલકોને અટક કરવામાં આવેલા અને એ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી તેમજ બીજા કેટલાક ઇસમોના વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં ત્યારબાદ આરોપીઓને મહેરબાન ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ સમક્ષ હિંમતે રજૂ કરેલા રિમાન્ડની માગણી કરેલી પણ ફરિયાદની હકીકત તથા અમારી જે રજૂઆત હતી એ ધ્યાને લઈ અને નામદાર કોર્ટે આરોપીઓના રિમાન્ડ નામંજૂર કર્યા ત્યારબાદ આરોપીઓ નામદાર જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલા અને સબ જેલ ખાતે હિંમતર મુકામે રહેલા ત્યારબાદ આરોપીઓએ આ બાબતે જામીન મુક્ત થવા માટેની જામીન અરજી સેશન્સ કોર્ટ હિંમતનગર ખાતે દાખલ કરેલી અને ત્યારબાદ જુદા જુદા વકીલ મિત્રો મારફતે દાખલ થયેલી અને તેનું હિયરિંગ કરવામાં આવેલું અને બધા વતી હિયરિંગ મેં પોતે કરેલું અને બધાની રજૂઆત એવી હતી કે એક હિયરિંગ થાય તો એક સૂત્રતા જળવાય એના અનુસંધાને શનિવારે 19 તારીખે હિયરિંગ થયેલું અને ત્યારબાદ નામદાર કોર્ટે આજ રોજ 21 તારીખના રોજ સોમવારે અરજદાર આરોપીઓના જામીન મંજૂર કરેલા છે અને દરેક અરજદારે 15,000 રૂપિયાના જામીન આપીથી જામીન મુક્ત કરવાનો હુકમ કરેલો છે. કેટલા પશુપાલકો? 41 પશુપાલકોની જામીન અરજી મંજૂર થયેલી છે અને બાકીના જે 6 પશુપાલકો છે એમની જામીન અરજીનું હિયરિંગ આવતીકાલ રાખેલ છે એમને પણ જામીન મુક્ત થવાની સંભાવનાની તકો આ અરજી મંજૂર થયેલી ઉજળી તકો રહેલી છે. જૂની જે આઈપીસીની કલમ 307 હતી એને બીએનએસની જે નવો એક્ટ આવ્યો એમાં 109ની કલમ દાખલ થયેલી છે. 109 એટલે કે જે ખૂન કરવાની કોશિશની જે કલમ હતી એ કલમનું એ નવું સ્વરૂપ છે. એમાં પોલીસની હકીકત એવી હતી કે ભાઈ જિજ્ઞેશભાઈ કરીને કોઈ કોન્સ્ટેબલ હતા એ ફરજ ઉપર હતા તો એ વખતે એમને ટોળાએ ખેંચી જવાનો પ્રયત્ન કર્યો અને મારી નાખવાનો પ્રયત્ન કરેલો પરંતુ વિડીયોગ્રાફી સરકારના પક્ષે સાબરડેરીના સીસીટીવી કેમેરા તેમજ મીડિયાના જે કર્મચારીઓ તો વિડીયોગ્રાફી કરતા હતા એમાં જે ખેડૂતો પશુપાલકો પોતે રજૂઆત કરવા માટે આવેલા એમની પાસે કોઈ મારક હથિયારો આખું વિડીયોગ્રાફી જોવામાં આવે તેમાં કોઈ જગ્યાએ દેખાતા નથી એટલે એ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. જ્યારે પશુપાલકો પાસે કોઈ હથિયાર જ નથી એટલે ખૂન કરવાની કોશિશનો કોઈ પ્રશ્ન બનતો નથી. કેટલાક પોલીસ કોન્સ્ટેબલોને જે ઈજાઓ થઈ છે એ કેટલાક પડી જતો અથવા અન્ય કોઈ રીતે ઈજાઓ થયેલી છે. લગભગ 5 થી 7 વકીલ મિત્રો એ દાખલ કરેલી અને નામદાર કોર્ટે આજ રોજ જામીન ઉપર મુક્ત કરવા માટેનો હુકમ કરેલો. એમાં કેટલીક શરતો મૂકેલી છે. ભાઈ ફરિયાદ પક્ષના કોઈ સાહેબોને ધાકધમકી આપવી નહીં, ગુજરાત રાજ્યની હદ છોડવી હોય તો પૂર્વ પરવાનગી કોર્ટની લેવી તેમજ કોઈ સરનામું ફેરફાર થાય અથવા પાસપોર્ટ ધરાવતા હોય તો નામદાર કોર્ટને જાણ કરવી, ન હોય તો એ બાબતોની એફિડેવિટ આપવી. એટલે જે કોઈ નિર્ણય થયો છે એ જોતો ખેડૂતો પશુપાલકોમાં આનંદની લાગણી છે.